ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં સાંસદ ચંદુભાઈ સિહોરાના વિશેષ માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વોલીબોલ, કબડ્ડી અને રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓમાં જિલ્લાની યુવા પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે। સાંસદે યુવાનોને સંબોધતા કહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે રહ્યો છે, જે દર્શાવે છે કે જિલ્લામાં યુવાનોના ખેલકૂદ પ્રત્યે અનેરો ઉત્સાહ છે। ફિટ યુથ ફોર વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે આ આયોજન એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે। આ મહોત્સવમાં 70થી વધુ ટીમો અને 500થી વધુ ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે। રમતગમત વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા છે। શેવાળાના ગામડાના સામાન્ય પરિવારના બાળકો પણ પોતાની રમત પ્રદર્શિત કરી શકે તેવો આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે। વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે। મહોત્સવના પ્રથમ દિવસે રમતગમત અધિકારી બલવંતસિંહ ચૌહાણ, કોમર્સ કોલેજ આચાર્ય દિલીપભાઈ વાજાણી, કન્વીનરો અને કોચ અને આગેવાનો, સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને 25 ડિસેમ્બર આ બંને દિવસ સુરેન્દ્રનગર એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આ ખેલ મહોત્સવ મોદી સાહેબના જન્મદિવસથી આજે લગભગ પોણા 2 મહિનાથી સમગ્ર લોકસભા વિસ્તારમાં ગ્રામ્ય લેવલથી તાલુકા લેવલથી જિલ્લા લેવલ સુધી આ કાર્યક્રમો કરવાના હતા। ત્યારે આજે 24 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે 3 મુખ્ય રમતો, જેમાં વોલીબોલ, રસ્સાખેંચ અને કબડ્ડી, આ 3 રમતોનું આયોજન થઈ રહ્યું છે। આ ત્રણેય રમતોમાં લગભગ 70 જેટલી ટીમો ભાગ લેવાની છે અને 500થી વધારે ખેલાડીઓ પણ આ રમતમાં ભાગ લેવાના છે। ત્યારે મોદી સાહેબનું એક વિઝન હતું છે કે મારા દેશની અંદર કોઈ પણ યુવાન નબળો ન રહે, એની તંદુરસ્તી સારી રહે, એ રમતગમતમાં પણ સૌથી આગળ રહે, એ મોદી સાહેબનું એક વિઝન છે। એના ભાગરૂપે સમગ્ર દેશમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। આપણે ગુજરાતમાં લગભગ આપણે 3જા નંબરનું ખેલાડીઓએ ભાગ લીધેલા છે, લગભગ 54,000 ઉપરાંતના નોમિનેશન થયેલા છે। ત્યારે આપણા સુરેન્દ્રનગરમાં સારામાં સારો આ ખેલ મહોત્સવ થઈ રહ્યો છે અને આ ખેલ મહોત્સવ પાછળ સમગ્ર ટીમે, રમતગમત અધિકારી અને સુરેન્દ્રનગરના તમામ રમતને લગતા જે કે આગેવાનો, કાર્યકરો છે, એમને બહુ રસપૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમમાં થઈ રહ્યો છે। ત્યારે મને કહેતા આનંદ થાય અને આ તકે બધાને હું અભિનંદન પણ આપું છું કે તમે બધાએ આ મહેનત કરી છે, ત્યારે આપણા સુરેન્દ્રનગરમાં આ સારામાં સારો ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે।